નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રકરણ 13 ની અંદર જીવન વૃત્તાંત વિવિધતાઓની આપણે વાત કરીએ. જીવન વૃત્તાંત વિવિધતાઓ જે છે એને બીજા નામથી પણ ઓળખવામાં આવે છે, જેને કહેવામાં આવે છે જીવન ચક્ર ભિન્નતા, લાઈફ હિસ્ટ્રી વેરિએશન. વિદ્યાર્થી મિત્રો, આ જે ટોપિક જે છે જીવન વૃત્તાંત વિવિધતાઓ અથવા તો જીવન ચક્રની ભિન્નતાઓ, તો આપણી જે સજીવ સૃષ્ટિ જે છે અને એની અંદર આવેલું જે પર્યાવરણ છે અથવા તો જે જૈવ વિસ્તારો જે છે એ જૈવ વિસ્તારો વિવિધ પ્રકારના હોય છે અને આવા જૈવ વિસ્તારોની અંદર અલગ અલગ પ્રકારના નિવસન તંત્રો આવેલા છે અને એ નિવસન તંત્રોની અંદર વસતા જે સજીવો છે એ સજીવોના જીવનચક્ર જે છે એ જીવનચક્ર જુદા જુદા પ્રકારના હોય છે. આ જીવન વૃત્તાંત અથવા તો જીવનચક્ર, તો એની અંદર આપણે ઘણું બધું વેરિએશન જોવા મળે છે. વસ્તી કોઈ પણ હોય તો એ વસ્તી જે નિવાસ સ્થાનમાં રહે છે એ નિવાસ સ્થાનમાં પોતાની મહત્તમ પ્રજનન યોગ્યતા, કે જેને ડાર્વિન જે છે એ ડાર્વિનની યોગ્યતા જે છે, દાખલા તરીકે ઊંચા સ્મોલ આર મૂલ્યની યોગ્યતા એ તરીકે ઓળખવામાં આવે છે. કારણ કે એ સજીવો જે નિવાસ સ્થાનમાં રહે છે ત્યાં પોતાની મહત્તમ પ્રજનન યોગ્યતા જે છે જાળવેલા હોય છે અને એ માટે વિકસિત થયેલા હોય છે. ખાસ પ્રકારના પસંદગી દબાણને વશ સજીવો ઉત્તમ કાર્યદક્ષ પ્રાજનનિક પ્રયુક્તિ તરફ વિકાસ કરે છે. પોતે જે નિવાસ સ્થાનની અંદર વસવાટ કરે છે એ નિવાસ સ્થાનની પસંદગી માટે, એટલે નૈસર્ગિક પસંદગી કરવા માટે સજીવો વિવિધ પ્રકારની ઉત્તમ કાર્યદક્ષ ક્રિયાઓ જે છે એ ડેવલપ કરે છે. કેટલાક સજીવો એવા છે કે તે તેમના જીવનકાળની અંદર ફક્ત એક જ વાર પ્રજનોત્પત્તિ કરે છે. એટલે કે આવા સજીવો જે છે એ પોતાના જીવનકાળની અંદર અથવા જીવનચક્ર દરમિયાન ફક્ત એક જ વાર પ્રજોત્પત્તિ કરે છે. દાખલા તરીકે પ્રશાંત મહાસાગરની સાલ્મન માછલી અને વાંસ, જ્યારે અન્ય સજીવો પોતાના જીવનકાળ દરમિયાન ઘણીવાર પ્રજનન કરતા હોય છે. દાખલા તરીકે મોટાભાગના પક્ષીઓ અને સસ્તન. તો આવા સજીવોની અંદર પ્રજનનોક્તિનો સમય જે છે અલગ અલગ હોય છે, અથવા તો એના જીવનકાળની અંદર એક જ વાર અથવા તો વારંવાર જ્યાં સુધી એ જીવિત રહે ત્યાં સુધી એ પુખ્ત વયના હોય અથવા પ્રજનન ક્ષમ હોય ત્યાં સુધી એ પ્રજનન કરતા હોય. કેટલાક સજીવો એવા છે કે જે નાના કદની સંતતિઓ ઉત્પન્ન કરે, દાખલા તરીકે છીપ અને ગહન સામુદ્રિક માછલીઓ. જ્યારે કેટલીક જાતિઓ એવી છે કે જે ઓછી સંખ્યામાં મોટા કદની સંતતિઓ ઉત્પન્ન કરે, દાખલા તરીકે પક્ષીઓ અને સસ્તનો. તો આ પક્ષી અને સસ્તનો એવા સજીવો છે કે જે ઓછી સંખ્યામાં પણ મોટા કદની સંતતિઓ ઉત્પન્ન કરે છે. તો આ જે ઉદાહરણો જે છે એ ઉદાહરણો દ્વારા આપણે એમ કહી શકીએ અથવા તો આપણે પૂછી શકીએ કે મહત્તમ યોગ્યતા માટે કોણ ઈચ્છનીય છે. આપણે જુદા જુદા 4 પ્રકારના સજીવો જોયા કે કેટલાક સજીવો એવા છે કે જે પોતાના જીવનકાળ દરમિયાન ફક્ત એક જ વાર પ્રજોત્પત્તિ કરે. કેટલાક સજીવો એવા છે કે જે પોતાના જીવનકાળ દરમિયાન ઘણીવાર પ્રજનન કરે અને કેટલાક સજીવો એવા છે કે જે ઘણી બધી સંખ્યામાં પણ નાના કદની સંતતિઓ ઉત્પન્ન કરે અને કેટલાક સજીવો એવા છે કે જે ઓછી સંખ્યામાં પણ મોટા કદની સંતતિઓ ઉત્પન્ન કરતા હોય છે. પરિસ્થિતિવિદો સૂચવે છે કે સજીવોના જીવન વૃત્તાંત અથવા તો જીવનચક્રના જે લક્ષણો જે છે એ સજીવો તેઓ જે નિવાસ સ્થાનમાં રહે છે એના જૈવિક અને અજૈવિક ઘટકો જે છે એના દ્વારામાં લાદવામાં આવેલા જે પ્રતિબંધો છે એ પ્રતિબંધોની સાપેક્ષમાં વિકસિત થાય છે. વિવિધ જાતિઓના જીવન વૃત્તાંત અથવા તો જીવનચક્ર લક્ષણોનો આપણે ઉદ્વિકાસના વર્તમાન સમયની અંદર સંશોધનની અંદર ખૂબ જ મહત્વપૂર્ણ છે અને ઘણા બધા ઇકોલોજીસ્ટ આપણને આ બાબતે સંશોધનો જે એમને હાથ ધરેલા છે અથવા કરેલા છે. તો સજીવોના જીવનચક્રની અંદર એ જે નિવાસ સ્થાનની અંદર વસવાટ ધરાવે છે એ વસવાટની અંદર વસતી જે સજીવોની જાતિઓ છે એ જાતિઓ વચ્ચે આપણને જુદા જુદા પ્રકારની આંતરક્રિયાઓ જોવા મળે છે અને આવી જે આંતરક્રિયાઓ જે છે પોપ્યુલેશન ઇન્ટરેક્શન એ જુદા જુદા પ્રકારના હોય છે. આને કહેવામાં આવે છે વસ્તીની અંદર પારસ્પરિક પ્રક્રિયાઓ.
વસ્તીની અંદર જોવા મળતી જે આંતરક્રિયાઓ અથવા તો અન્યોન્ય પ્રક્રિયાઓ જે છે અથવા તો વસ્તીમાં પારસ્પરિક પ્રક્રિયાઓ જે છે એ અલગ અલગ પ્રકારની છે. વસ્તીની વ્યક્તિઓ જુદી જુદી પદ્ધતિઓથી અન્યોન્ય ક્રિયાઓ એકબીજા સાથે કરતી હોય છે અને આવી જે ક્રિયાઓ જે છે અંતઃજાતીય એટલે એક જ જાતિના સભ્યો, જો એક જ જાતિના સભ્યો વચ્ચે આવી ક્રિયા થતી હોય તો એને અંતઃજાતીય આંતરક્રિયા કહેવામાં આવે અથવા તો પારસ્પરિક ક્રિયા કહેવામાં આવે. અથવા તો એ બીજો પ્રકાર છે આંતરજાતીય, એટલે કે ભિન્ન જાતિઓ વચ્ચે જો આવી ક્રિયાઓ થતી હોય તો એને આંતરજાતીય કહેવાય. એટલે વસ્તીની અંદર થતી આવી જે પારસ્પરિક અથવા તો આંતરક્રિયાઓ જે છે બે પ્રકારની છે. એક છે અંતઃજાતીય એટલે એક જ જાતિના સજીવો વચ્ચે, અને બીજી છે આંતરજાતીય એટલે જુદી જુદી જાતિના સજીવો વચ્ચે થતી આવી આંતરક્રિયાઓ હોઈ શકે. હવે આ બંને જે છે કોઈ પણ પ્રાકૃતિક નિવાસસ્થાન હોય કે જ્યાં ફક્ત જો એક જ જાતિનો વસવાટ હોય તો એવું શક્ય નથી, કારણ કે પૃથ્વી ઉપર આ પ્રાકૃતિક નિવાસસ્થાનો જે છે એમાં એવું કોઈ નિવાસસ્થાન છે જ નહીં કે આવી કોઈ પરિસ્થિતિ અકલ્પનીય હોય. એટલે કે કોઈ પણ વસવાટની અંદર અથવા નિવાસસ્થાનની અંદર એક જ પ્રકારની જાતિના સજીવો ક્યારે હોતા નથી, પણ વસ્તીની અંદર ઘણી બધી પ્રકારની જાતિઓના સજીવો જે છે વસવાટ કરતા જોવા મળે છે. આમ જુદી જુદી જાતિના સજીવો જે છે એ સજીવો દ્વારા વસ્તી અથવા તો નિવાસસ્થાનની રચના થાય છે. કોઈ પણ જાતિ હોય તો એના માટે ન્યૂનતમ આવશ્યકતા છે એક વધુ જાતિ કે જે ખોરાક તરીકે લઈ શકે. વનસ્પતિ જાતિઓ પણ પોતાનો ખોરાક જાતે બનાવે છે, પરંતુ એવો વનસ્પતિઓ ક્યારેય એકલી જીવી શકતી નથી. વનસ્પતિને પોતાનું જીવનચક્ર પૂર્ણ કરવા માટે પણ એને અન્ય જાતિના સજીવોનો સહારો લેવો પડે છે, મદદ લેવી પડે છે. વનસ્પતિને પોતાને પણ જમીનની અંદર રહેલા જે કાર્બનિક દ્રવ્યો છે એ કાર્બનિક દ્રવ્યોને તોડવા માટે અને અકાર્બનિક પોષકો જે છે એના શોષણ માટે અને એને પાછા આપવા માટે ભૂમિની અંદર સૂક્ષ્મ જીવોની પણ એને જરૂર પડે છે. અને ત્યાર પછી પ્રાણી સભ્ય વગર વનસ્પતિ પરાગનયની વ્યવસ્થા પણ કેવી રીતે કરશે? એટલે સ્પષ્ટ છે કે કુદરતમાં પ્રાણીઓ, વનસ્પતિઓ અને સૂક્ષ્મજીવો ન તો અલગ રહે છે ન તો એ રહી શકે છે. પરંતુ જૈવ સમુદાય જો બનાવવો હોય તો એના માટે વિવિધ રીતે વિવિધ જાતિના સજીવો એકબીજા સાથે આંતરક્રિયાઓ કરે છે. સમુદાયો ભલે ન્યૂનતમ હોય પણ એમાં ઘણા પરસ્પર અસર કરતા જોડાણો એટલે કે સહલગ્નતાઓ અથવા તો અનુબંધતાઓ આવેલી હોય છે. તેમ છતાં આ બધા જોડાણો જે છે એ બધા જ નિવાસસ્થાનોની અંદર સહેલાઈથી જોડાઈ શકતા નથી. તો આવી જે આંતરજાતીય આંતરક્રિયાઓ છે અથવા તેને પારસ્પરિક આપણે ક્રિયાઓ કહીએ છીએ, એ બે જુદી જુદી જાતિઓની વચ્ચેની જે આંતરક્રિયા જે છે અથવા તો પારસ્પરિક ક્રિયા છે એના દ્વારા ઉદ્ભવે છે. અને આ ક્રિયાઓ એક જાતિ અથવા તો બંને જાતિ માટે લાભકારી અથવા તો એ હાનિકારક હોય અથવા તો એ તટસ્થ એટલે ન લાભકારી કે ન હાનિકારક હોઈ શકે. હવે આ સજીવો વચ્ચેની જે આંતરક્રિયા જે છે એ આંતરક્રિયાને જો આપણે સમજવી હોય તો લાભદાયક આંતરક્રિયાઓ જે છે એના માટે આપણે પ્લસનું ચિહ્ન વાપરીએ. જો હાનિકારક આવી ક્રિયા હોય તો એના માટે આપણે માઇનસનું ચિહ્ન વાપરીએ. અને જે તટસ્થ છે ન લાભકારી કે ન હારી તો એના માટે આપણે ઝીરોની નિશાની વાપરીએ. તો વિવિધ પ્રકારના પ્રાકૃતિક નિવાસસ્થાનોની અંદર આંતરજાતીય આંતરક્રિયાઓના બધા જ શક્ય પરિણામો કેટલા છે તો આપણે આ કોઠા ઉપરથી જોઈ શકીએ છીએ. દાખલા તરીકે જુદી જુદી જાતિના વસ્તી અથવા જુદી જુદી જાતિનો બનેલો જે નિવાસસ્થાન અથવા વસ્તી જે છે એની અંદર જોવા મળતી જાતિની ક્રિયાઓ જે છે એ ક્રિયાઓ કઈ કઈ હોઈ શકે? તો આપણે એની વાત કરીએ તો અહીંયા કોઠાની અંદર તમે જોઈ શકો છો કે આપણને બે અલગ અલગ જાતિ આપી છે, જાતિ એ ને જાતિ બી. હવે આ બંને જાતિ વચ્ચેની આંતરક્રિયા જે છે આપણે એને અહીંયા સંજ્ઞા દ્વારા દર્શાવી છે. દાખલા તરીકે પ્લસ જાતિ એ અને જાતિ બી બંને એવી ક્રિયા કરે છે કે જે લાભદાયક છે. જો બંને જાતિ વચ્ચે આવી લાભદાયક પ્રકારની આંતરક્રિયા હોય તો એક આંતરક્રિયાનું નામ છે સહોપકારિતા, મ્યુચ્યુઅલિઝમ. અને એનું સામાન્ય પરિણામ શું હોઈ શકે? તો બંનેને લાભ, બંને જાતિને એકબીજાથી લાભ થાય છે. બીજા પ્રકારની આપણે લઈએ
વિદ્યાર્થી મિત્રો, આવી આપણે એક બીજી ક્રિયા લઈએ, જાતિ એ હાનિકારક. જાતિ એ દ્વારા થતી જે ક્રિયા એવી છે કે જે હાનિકારક છે, અને જાતિ બી દ્વારા પણ જે ક્રિયા કરવામાં આવે છે એ પણ હાનિકારક છે. એટલે કે બંને જાતિઓ દ્વારા જે ક્રિયા કરવામાં આવે છે હાનિકારક છે. તો આવા પ્રકારની બે જાતિઓ વચ્ચેની આંતરક્રિયા જે છે એને કહેવામાં આવે છે સ્પર્ધા, કોમ્પિટિશન, અથવા તેને પરસ્પરતા પણ કહેવામાં આવે છે. એને સ્પર્ધા, કોમ્પિટિશન તરીકે ઓળખવામાં આવે છે. અને આવી જે આંતરક્રિયાનું પરિણામ શું હોઈ શકે? તો એક કે બીજાને નુકસાનકારક. આ બંને જાતિઓ દ્વારા કરવામાં આવતી જે નકારાત્મક ક્રિયા જે છે એ કાં તો એક અથવા તો બીજાને નુકસાન કરતી હોય. એકને ફાયદો થાય, બીજાને નુકસાન થાય, તો એને કહેવાય સ્પર્ધા, કોમ્પિટિશન. આવી એક ત્રીજી ક્રિયા આપણે લઈએ. ધારો કે જાતિ એ દ્વારા કરવામાં આવતી આંતરક્રિયા જે છે લાભદાયક છે, અને જાતિ બી દ્વારા હાનિકારક છે. તો આ બંને જાતિઓ વચ્ચે થતી જે આંતરક્રિયા અથવા તો જે સંબંધ જે છે એ આંતરક્રિયાનું નામ કે છે પરભક્ષણ, યાની કે પ્રિડેશન. અને એનું પરિણામ શું છે? તો જાતિ એને લાભ થાય, જ્યારે જાતિ બીને નુકસાન થાય છે. એટલે કે એક જાતિ જે છે લાભ મેળવે છે, જ્યારે બીજી જાતિ જે છે નુકસાન પ્રાપ્ત કરે છે. આવી આપણે એક ચોથી ક્રિયા જોઈએ કે જેમાં જાતિ એ દ્વારા દર્શાવવામાં આવતી ક્રિયા માનો કે લાભકારક છે, અને જાતિ બી દ્વારા ક્રિયા કરવામાં આવે છે એ હાનિકારક છે. તો આ બંને ક્રિયાઓ જે છે એક સરખી જ છે. એનો એક પ્રકાર જે છે એને પરભક્ષણ કીધો, અને આવો જો બીજો પ્રકાર હોય તો એને કહેવામાં આવે છે પરોપજીવન, પેરાસાઇટિઝમ. અને એનું પરિણામ શું હોઈ શકે? તો એનું પરિણામ છે એને લાભ કરતા. એટલે આવી એક જાતિ દ્વારા લાભદાયક અને બીજી જાતિ દ્વારા હાનિકારક પ્રકારની જો આંતરક્રિયા હોય તો એના બે પ્રકાર છે, કાં તો પરભક્ષણ કાં તો પરોપજીવન. આ બંને પ્રકારની આંતરક્રિયાનું પરિણામ છે જાતિ એ માટે લાભદાયક, જ્યારે જાતિ બી માટે નુકસાનકારક. પાંચમી ક્રિયા આપણે લઈએ કે જેમાં જાતિ એ દ્વારા લાભદાયક ક્રિયા કરવામાં આવે છે, અને જાતિ બી દ્વારા તટસ્થ, ન હાનિકારક કે ન લાભકારક પ્રકારની આંતરક્રિયા છે. તો આ બે જાતિઓ વચ્ચેની આંતરક્રિયાનું પરિણામ જે છે, નામ છે એનું કહેવાય છે સહભોજિતા, કોમેન્સિલિઝમ. આ સહભોજિતા અથવા તો આપણે એને સહજીવન તરીકે પણ ઓળખીએ છીએ. એનું પરિણામ એ હોય તો આ આંતરક્રિયાનું પરિણામ શું છે? તો જાતિ એ જે છે એને લાભ થાય, પણ જાતિ બીને કોઈ લાભ કે નુકસાન થતું નથી. એટલે અહીંયા આગળની જે આંતરક્રિયા જે છે એ આંતરક્રિયામાં બીજા સજીવને અથવા બીજી જાતિને કોઈ નુકસાન કે લાભ થતો નથી. એટલે એવા પ્રકારની આંતરક્રિયાને આપણે કહીએ છીએ સહભોજિતા, કોમેન્સિલિઝમ, અથવા તો આપણે એને સહજીવન તરીકે ઓળખીએ છીએ. આવી જ અન્ય એક ક્રિયા આપણે લઈએ કે જેમાં જાતિ એ દ્વારા હાનિકારક ક્રિયા કરવામાં આવે છે, અને જાતિ બી દ્વારા તટસ્થ પ્રકારની આંતરક્રિયા કરવામાં આવે છે. તો આ જાતિ એ અને જાતિ બી બંને વચ્ચેની આંતરક્રિયા જે છે એનું નામ છે પ્રતિજીવન, એમેન્સિલિઝમ. આ પ્રકારની આંતરક્રિયાનું પરિણામ એ હોય કે એક જાતિ અસરગ્રસ્ત બને, જ્યારે બીજી જાતિને અસર કરતા નથી. જે જાતિ દ્વારા ક્રિયા કરવામાં આવે એને નુકસાન થાય, અને જે જાતિ દ્વારા એટલે કે બી જાતિ દ્વારા એની કોઈ અસર એને થતી નથી. એટલે અહીંયા આગળ એક જાતિ દ્વારા કરવામાં આવતી જે ક્રિયા જે છે ક્રિયા બીજી જાતિને નુકસાન કરે છે, પણ પોતાની જાતને કોઈ નુકસાન કે લાભ કરતી નથી. તો આવા પ્રકારની જે અન્યોન્ય પ્રક્રિયા અથવા તો આંતરક્રિયા જે છે એને કહેવામાં આવે છે પ્રતિજીવન. તો વિદ્યાર્થી મિત્રો, બે જાતિઓ વચ્ચેની જુદી જુદી આંતરક્રિયાઓ જે છે એ આંતરક્રિયાઓ જુદા જુદા પ્રકારની આપણે અહીંયા 6 પ્રકાર જોયા, અને એ આંતરક્રિયાઓના 6 પરિણામો શું છે અથવા એ ક્રિયાનું નામ શું છે આપણે એની વાત કરી. આ કોઠા ઉપરથી આપણને એમ સમજાવવામાં આવે છે કે એકબીજા સાથેની પારસ્પરિક ક્રિયાઓમાં સહોપકારિતામાં બંને જાતિઓને લાભ થાય, કારણ કે બંને જાતિ દ્વારા કરવામાં આવતી ક્રિયા કેવી છે? લાભદાયક છે. જ્યારે સ્પર્ધા એક એવી ક્રિયા છે કે જેમાં બંનેને નુકસાન થાય, અથવા તો બેમાંથી એકને પણ નુકસાન થઈ શકે. દાખલા તરીકે આવી જે સ્પર્ધાઓ જે છે એ આપણને પ્રાકૃતિક નિવાસસ્થાનોની અંદર ઘણી બધી જગ્યાએ જોવા મળે છે. જ્યારે પરભક્ષણ અને પરોપજીવન પ્રકારની એવી ક્રિયાઓ છે કે જે બંનેમાં ફક્ત એક જ જાતિને લાભ થાય, અને કોને લાભ થાય? તો પરોપજીવનની અંદર પરોપજીવીને લાભ થાય, અને પરભક્ષણમાં પરભક્ષીને લાભ થાય. એટલે
તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા પરભક્ષણ પ્રકારની જે આંતરક્રિયા જે છે કે જેમાં પરોપજીવીને લાભ થાય, એટલે અન્ય જાતિ છે એને લાભ થાય, જ્યારે યજમાનને નુકસાન થાય. જ્યારે પરભક્ષણ જે છે એ પરભક્ષણમાં પરભક્ષીને એટલે કે જે શિકારી છે એને લાભ થાય, પણ જે ભક્ષ છે અથવા તો જે શિકાર છે એને નુકસાન થાય. તો આ પારસ્પરિક ક્રિયા જે છે એ બીજી જાતિ અનુક્રમે કે દાખલા તરીકે પરોપજીવનમાં યજમાનને અને પરભક્ષીમાં શિકાર માટે એ નુકસાનકારક હોય છે. એવી પારસ્પરિક ક્રિયા કે જ્યાં એક જાતિને લાભ થાય અને બીજે જાતિને ન તો લાભ થાય કે ન તો હાનિ, તો એને કહેવામાં આવે છે સહભોજિતા અથવા તો આપણે એને સહજીવન તરીકે ઓળખીએ છીએ. જ્યારે આ છેલ્લી જે છે આંતરક્રિયા પ્રતિજીવન, તો જેની અંદર એક જાતિ જે છે એને હાનિ થાય, જ્યારે બીજી જાતિ એવી છે કે એને કોઈ લાભ કે નુકસાન થતું નથી. તો આવા પ્રકારનું જે આંતરક્રિયા જે છે એને આપણે પ્રતિજીવન તરીકે ઓળખીએ છીએ. એટલે અહીંયા એક જાતિ જે છે એ અપ્રભાવિત એટલે કે અસર વગરની રહે છે. તો આજે પરભક્ષણ, પરોપજીવન અને સહભોજિતા આ ત્રણેય પ્રકારની આંતરક્રિયાઓની અંદર એક સામાન્ય વિશેષતા એ છે કે પારસ્પરિક ક્રિયા કરવાવાળી જાતિઓ નજીકથી એક સાથે જ રહે છે. કોઈ પણ સજીવો વચ્ચે અથવા જુદી જુદી જાતિઓ વચ્ચે જ્યારે આવી પારસ્પરિક ક્રિયા થતી હોય તો એ બે જાતિઓ ભલે એક જ જાતિ હોય કે અલગ અલગ જાતિની હોય, પણ એ એકબીજાની નજીકથી રહેતી હોય છે, એક સાથે રહેતી હોય છે, એક જ નિવાસ સ્થાનની અંદર.